માતાજી જય મેળીમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ ભગવાન શિવ વિશે, ભગવાન શિવના એવા મંત્ર વિશે જેનાથી તમારા દેવ, તમારા માતાજી એ જાગૃત થાય છે, તમારા ઉપર પ્રસન્ન થાય છે, ભગવાન શિવ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમને ભવિષ્ય દર્શન થાય છે આ મંત્ર દ્વારા। મિત્રો તો ચાલો વાત કરીએ આજના વિડીયો પર। એના પહેલાં મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોની અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને આવી દેવગતિ વિશે અવનવી જાણકારી અને માહિતી મળતી રહે। તો મિત્રો ચાલો વાત કરીએ આજના વિષય પર। તો મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શિવનું ખૂબ જ મહત્ત્વ છે। મિત્રો ભારત દેશમાં ભારતીય સંસ્કૃતિમાં આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શિવના ઉપાસક ઘણા બધા લોકો છે। મિત્રો આખા દેશની અંદર, ભારતની બહાર કે જે ભગવાન શિવને, ભગવાન શંકર ભોળાનાથને એ લોકો પોતાના ઈષ્ટદેવ માને છે। મિત્રો તો આજે વાત કરીશું ભગવાન શિવ વિશે, ભગવાન શિવના મહત્ત્વ વિશે અને એક મહત્ત્વનો ભગવાન શિવનો તમને હું મંત્ર જણાવીશ જેના થકી મિત્રો તમે ભવિષ્ય દર્શન કરી શકો છો, તમે તમારા દેવ, તમારા માતાજીને જાગૃત કરી શકો છો અને ભગવાન શંકરના આશીર્વાદથી તમે તમારા કાર્યો પૂર્ણ કરાવી શકો છો, ભગવાન શિવના આશીર્વાદથી તમારા દેવને પ્રસન્ન કરી શકો છો। તો મિત્રો ચાલો હું તમને જણાવું ભગવાન શિવ વિશે કે મિત્રો હું એટલો બધો તો જાણકાર નથી કે તમને ભગવાન શિવ વિશે જણાવું કે ભગવાન શિવ વિશે વાતો કરું, પણ મિત્રો મને જેટલી ખબર પડે છે એટલી વાત કરીશ કે ભગવાન શિવ એ આપણા ગ્રંથો, હિન્દુ ધર્મના ગ્રંથો, ભારતીય સંસ્કૃતિના ગ્રંથો, શિવ પુરાણ છે મિત્રો, તો તમને ઉલ્લેખ મળી જશે કે આપણા સંસ્કૃતિ એવું કહે છે, આપણા ઋષિમુનિઓ એવું કહે છે કે આ સમગ્ર સૃષ્ટિની રચના ભગવાન શિવ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો શિવ અને શક્તિ એટલે કે માતા પાર્વતી, જે આપણે વાત કરીએ છીએ કે નવદુર્ગાના જે સ્વરૂપ છે માતા પાર્વતીના અંશ છે। મિત્રો જે તમે વાત કરી મહાકાળી માતા હોય, ચામુંડ માતા હોય કે અંબાજી માતા હોય, આ જે દેવ છે, જે નવદુર્ગા આપણે વાત કરીએ છીએ માતા પાર્વતીના અંશ છે, આવું આપણા સંસ્કૃતિમાં જણાવેલું છે, જાણવા મળે છે, આપણા ગ્રંથોમાં લખેલું છે। મિત્રો આપણા ઋષિમુનિઓએ, આપણા સાધુ સંતો પણ આ વાતો કરે છે। તો મિત્રો શિવ અને શક્તિ એકબીજાની પ્રત્યક્ષ છે, મિત્રો પરોક્ષ છે। એટલે મારો કહેવાનો સીધો મતલબ છે મિત્રો કે તમે ભગવાન શિવને પ્રસન્ન કરશો, ભગવાન શંકરને પ્રસન્ન કરશો, એમના સીધા આશીર્વાદ તમારા પર બન્યા રહેશે તો મિત્રો તમારી શક્તિ છે, જે કે તમારા દેવ કે તમારા માતાજી, એ તમારા ઉપર સીધા પ્રસન્ન થશે। મિત્રો તમારા પર, તમારા જે તમે કોઈ મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમારા દેવ જાગૃત કરવા છે, તો મિત્રો કોઈ પણ કાર્ય કરવું હોય તો એક ભગવાન ગણેશ અને ભગવાન શિવની આરાધના કરવા પડતી હોય છે। અને આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો એક ભગવાન ગણેશને અને ભગવાન શિવને 100% આપણે યાદ કરીએ જ છીએ। મિત્રો જે દેવી દેવતામાં માને છે, ધર્મમાં માને છે, હિન્દુ ધર્મમાં માને છે, એમની વાતો છે મિત્રો, આપણે બીજા કોઈ લોકોની વાતો નથી કરતા। એટલે જે માનતા છે એમની વાતો છે મિત્રો, બરાબર। આ તમારી શ્રદ્ધા અને વિશ્વાસની વાતો છે। એટલે મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે કે કાલે મહાશિવરાત્રિનો પર્વ છે મિત્રો। હિન્દુ ધર્મમાં, હિન્દુ સંસ્કૃતિમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો। એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવે તપસ્યામાંથી બહાર નીકળે છે મિત્રો, કે જે હજારો વર્ષની તપસ્યામાંથી ભગવાનની આંખો ખુલે છે, આવું આપણી સંસ્કૃતિમાં જણાવેલું છે। તો મિત્રો કાલના દિવસે તમારે શું કરવાનું છે હું તમને એ મંત્ર પણ જણાવીશ ને મંત્રના વિધિ વિધાન પણ જણાવીશ। તો ભગવાન શિવની પૂજા પાઠ કરવાનો, સવારે મિત્રો ઉપવાસ રાખવાનો છે, શિવરાત્રિના દિવસે કાલે ઉપવાસ રાખવાનો છે મિત્રો। તો તમારે સવારે નાહી ધોઈ સ્વચ્છ થઈ, પવિત્ર થઈ ભગવાન શિવની પૂજા, પ્રાર્થના, પૂજા અર્ચના કરી, પૂજા પાઠ કરી મિત્રો ભગવાન શિવ માટે તમારે તમારા ઉપવાસ રાખવાનો છે। ત્યારબાદ મિત્રો આખી દિનચર્યા ભગવાન શિવનું નામ લીધા બાદ સાંજે જ્યારે તમે ઉપવાસ ખોલો, ઉપવાસ ખોલવાનો સમય થાય ત્યારે મિત્રો તમારે એક રુદ્રાક્ષની માળા લઈ લેવાની છે। રુદ્રાક્ષની માળા લીધા બાદ તમારે આ મંત્ર હું જે તમને જણાવીશ, લેખિત અને મૌખિક બંનેમાં, એના 1008 જાપ કરવાના છે મિત્રો। આ કાલનો દિવસ ખૂબ જ શુભ છે અને શુભ દિવસથી આ કાર્ય કરશો, શિવરાત્રિના દિવસથી આ કાર્ય કરશો મિત્રો તો 100% તમને આમાં સફળતા મળશે। બીજી વાત કે મિત્રો શિવરાત્રિના કર્યા બાદ તમે સોમવારે મેં જણાવ્યું એ પ્રમાણે દરરોજ કરશો તો પણ આ મંત્ર તમારા માટે ફળીભૂત થશે। અને એવું કહેવાય છે કે જેને ભગવાન શંકરને રાજી કરી લીધા એને
14 બ્રહ્માંડ રાજી કરી લીધું, આવું મારું કહેવું છે મિત્રો. આવા આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે. તો મિત્રો ફરીવાર બોલું છું કે એક રુદ્રાક્ષની માળા લઈ લેવી, ભગવાન શંકરની પૂજાપાઠ સવાર સાંજ કર્યા બાદ આખા દિવસના ઉપવાસ દરમિયાન મિત્રો સાંજે તમે ભગવાન શિવની પૂજાપાઠ કરો, પૂજા અર્ચના કરો, ભગવાનને જળ ચડાવો, દૂધ ચડાવો, જે તમારામાં શક્તિ એવી તમારી ભક્તિ પ્રમાણે 1008 જાપ કરવાના છે મિત્રો રુદ્રાક્ષની માળા ઉપર આ મંત્રના. ત્યારબાદ મિત્રો તમે આનું મનોવિંચિત ફળ જોઈ શકશો. તમે આ મંત્રનું તમને પરિણામ મળશે. તો મિત્રો મંત્ર સાત્વિક અને સાબર મંત્ર નથી, ભગવાન શંકરનો સ્વયંસિદ્ધ મંત્ર છે મિત્રો, જેમાં ભગવાનના અલગ અલગ નામોના તમને ભગવાન શંકરના કે ભગવાન ભોળાનાથના અલગ અલગ નામોના તમને વર્ણન જોવા મળશે. તો મિત્રો ચાલો હું તમને મંત્ર જણાવું જે વિધિ વિધાન કીધા એ પ્રમાણે. તો ઓમ નમો રુદ્રાય રુદ્ર રૂપાય નમઃ, બહુરૂપાય નમો, વિશ્વરૂપાય નમો, વિશ્વાત્મય નમઃ, એકાય નમઃ એક, રૌરવાય નમઃ, એક અક્ષાય નમઃ, એક ક્ષણાય નમો, યક્ષાય નમો, વરદાય નમઃ, તુદ તુદ સ્વાહા. તો મિત્રો ફરીવાર બોલું છું મંત્ર. ઓમ નમો રુદ્રાય રુદ્ર રૂપાય નમો, બહુરૂપાય નમો, વિશ્વરૂપાય નમો, વિશ્વાત્મને નમઃ, એકાય નમઃ એક, રૌરવાય નમઃ, એક અક્ષાય નમઃ, એક ક્ષણાય નમો, યક્ષાય નમો, વરદાય નમઃ, તુદ તુદ સ્વાહા. તો મિત્રો આ હતો મંત્ર. મંત્ર તમને લેખિતમાં પણ મળશે, મૌખિકમાં મેં જણાવ્યો છે. તો મિત્રો આ જ પ્રકારે મેં જણાવ્યું પ્રમાણે એક રુદ્રાક્ષની માળા લઈ એના પર 1008 જાપ કરો. કાલના દિવસે મહાદેવનો ભોળાનાથ શંકર ભગવાન શિવ શંકર નો તમે ઉપવાસ કરી આ મંત્રના જાપ કરો. 100% ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થશે. તમારી ભક્તિ, તમારી શક્તિ, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ મહાદેવ ઉપર સાચો હશે, ભગવાન ભોળાનાથ ઉપર સાચો હશે. તો 100% મિત્રો હું જે તમને જણાવ્યું એ પ્રમાણે મિત્રો હું 100% એટલા માટે બોલું છું કે હું જે તમને અહીંયા તે આપું છું એ મારું જાતે કરેલું છે મિત્રો, જેનું ફળ મને મળ્યું છે એટલે હું તમને 100% કહું છું. પછી તમારી જેવી ભક્તિ, તમારી શક્તિ જેવું તમે કરશો એ પ્રમાણે તમને મળશે, આવું મારું કહેવું છે મિત્રો. બીજી વાત કે મિત્રો કોઈ પણ મંત્ર સાધના કરો તો કોઈ ખોટા ખતરા કે કોઈ ખોટા પ્રયોગ ના કરો, જેના જવાબદાર તમે પોતે જ રહેશો. એમાં અમારી ચેનલની કે અમારી જવાબદારી રહેતી નથી. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય.